વરરાજાનું અપમાન કરાય? આપણે બધા જાણતા હોઈએ કે છોકરામાં કાંઈ ન હોય તો 8 દિવસ કેટલો હાચવવો પડે. બધાને ખબર કે આમાં પણ ભાઈ કરવો પડે. ક્યાંક બહાર જાય તો ભાઈ ની સાથે જાજો. કોઈ ચા આપે તો કે નહીં, ભાઈ બહુ પીતા નથી. ગામની એકે રેંકડી મૂકતો હોય, પ્યાલે નામ લખ્યું હોય, છતાં કેટલો સાચવે લોકો. અને તલવાર એટલા માટે જ વરરાજાને આપવામાં આવે, નહીતર એને કઈ ધીંગાણું કરવા, કોઈ ગાયોની રક્ષા કરવા નથી મોકલવાનું. તલવાર એટલા માટે કે આનું અપમાન કરાય નહીં. એ તો સારું છે કે વાપરતો નથી, નહીતર તલવારની શું જરૂર? વરરાજાના હાથમાં તલવારની શું જરૂર? ક્યાં એને યુદ્ધ કરવા? પણ તલવાર એટલા માટે કે એને અદબ સાચવે. એને 8 દિવસ તો એને જે લડાવવામાં આવે. મારો કહેવાનો અર્થ, ભગવાન શંકર ને અપમાન ની અસર થઈ. તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો એન કેનચિત અનિકેત સ્થિર મતિર ભક્તિમાન મે પ્રિયો નરઃ સબહિમાન પ્રદયા પુયમાની ભરત પ્રાણ સમ મમતે પ્રાણી સબહિમાન પ્રદ આપુ અમાની. બધાને માન આપે, પોતે અમાની બને એ શિવ. લગ્ન મંડપ ને દ્વારે આવ્યા છે. મહારાણી મહિનાના મનોરથો સમાતા નથી. મારી પુત્રીએ આટલું તપ કર્યું, જમાએ કેટલો રૂપાળો છે. આરતી લઈને આવે છે, એટલી સરસ આરતી તૈયાર કરી છે. પાર્વતીની માતાએ સુંદર દીપ પ્રગટાવ્યા છે, રંગ અંદર પૂર્યા છે, કલાત્મક આરતી છે. મહાત્માઓ એમ કહે, જ્યાં આરતી શિવને ઉતારવા ગઈ ત્યાં આરતી પડી ગઈ. કારણ કે શિવજીનું રૌદ્ર રૂપ પ્રથમ નથી દેખાયું, છતાંય આરતી પડી ગઈ. શંકરજીની આરતી ઉતારવા જ્યાં ગયા છે અને જ્યાં લલાટની સામે મૈનાએ જોયું, ત્યાં તો યસ્યાંગે ચ વિભાતિ ભૂધર સુતા દેવા પગા મસ્તકે ભાલે બાલ વિધુર ગલે ચ ગરલમ યસ્યો રસી વ્યાલરાટ. શંકરજીના લલાટમાં ચંદ્ર જોયો. ઓહ, જેના ભાલમાં સ્વયં ચંદ્ર હોય એની આગળ મારી આરતીની શું કિંમત? એટલા માટે આરતી પડી ગઈ. અને મેં મહાત્માઓ પાસેથી સાંભળ્યું છે, ત્યારથી આ રિવાજ શરૂ થયો. આપણે ત્યાં હવે તો નીકળતું જાય, નહીતર ગામડામાં વરરાજો પરણે તો સાફો બાંધે, એમાં પીંછી અને એમાં બલ્બ રાખે. યા શંકર પરિણા ત્યારથી શરૂ થયું. શંકર ને તો ચંદ્ર હતો, આપણે ચંદ્ર નહીં તો બીજું, પણ કાંઈક અજવાળું કરવું. આપણે કઈ ચંદ્ર ની તો સગવડ નહીં. પછી બલ્બન વાયરિંગ કોટના ખિસ્સામાં. શું વરરાજા? એ તો વરરાજો સારો કે પરણે, નહીતર એને ભાગી જવું. બેટરી બહાર થી નાખવાની, કારણ કે અંદર તો કઈ હોય નહીં. અને પાછા બલ્બય લાલ રંગનો પસંદ કરે. લાલ રંગ ખતરાની નિશાની. એનો અર્થ એમ કે હવે તારી શરૂઆત થઈ. શિવનું અપમાન થયું. મંડપે આવ્યા, મહિના આરતી ઉતારતા પડી ગઈ. પણ જ્યાં બીજી વાર મહિનાએ જોયું ત્યાં તો વિકટ રૂપ જબ રુદ્ર હી દેખા. ભગવાનનું ભીષણ રૂપ જોતા અબળાવો ભયભીત, એકદમ ચક્કર આવતા પડી ગઈ. મહિલાઓ મહિનાને ઉંચકીને લઈ ગયા. શંકરજીનું અપમાન થયું તો મન ઉપર જરાય અસર નહીં. વીરભદ્રને કહ્યું કે આમ કેમ થાય છે? બોલે આમ જ થાય, બીજું કઈ થાય જ નહીં. પૂછતા પૂછતા ઉતારે ગયા. દેવતાઓને સંકોચ થયો. શંકરજીને કહ્યું, મહારાજ આપનું 2 વાર અપમાન થયું એ અમને ગમ્યું નથી, કારણ કે તમારું અપમાન એ અમારું જ અપમાન છે. હોશિયાર દેવતાઓ. મહારાજ તમારા સર્પો જોઈને તમારા સાસુ ડરી ગયા. તમે એક કામ કરો, લગ્ન પૂરા થાય ત્યાં સુધી અમારા પિતાંબર પહેરો. શંકરજીએ કહ્યું, એને દીકરી આપવી હોય તો આપે, ના આપવી હોય તો એની ઈચ્છા. જમવાની સગવડ છે ત્યાં સુધી રોકાશું. કે છે જતા રહો, તો એમને જતા રહીશું. આપણે એવું નક્કી થોડું છે પરણીને જ જવું. કન્યા એની છે, એની ઈચ્છા. બાકી મારા વેશમાં કઈ ફેરફાર નહીં થાય. અને મહિનાએ તો રાજી થવું જોઈએ કે જમાઈના ગળામાં સર્પને જોઈને એને પ્રસન્ન થવું જોઈએ કે એનો જમાઈ કાળને ગળામાં નાખીને આવ્યો એટલે એની દીકરીનું સૌભાગ્ય અખંડ થઈ ગયું. આ સાસુને, આ મહિનાને તો કોઈ એવો જમાઈ જોતો લાગે કે જેની દીકરીની માંગનો સિંદૂર ઘુસાવે. કાળને જોઈને તો પ્રસન્ન થવું જોઈએ કે એની પુત્રીનો માંગનો સિંદૂર સલામત થઈ ગયો. શંકરજીએ મંત્રણા માની નહીં. આખા ગામમાં ભયનું વાતાવરણ. થરથર બાળકો કાંપે. વડીલો બાળકોને પૂછે કે થયું શું? બાળકો પોતાની ભાષામાં માતા પિતાને કહે કે વરરાજો નથી, યમરાજાનો દૂત છે. તાનું ચાર બ્યાલ કપાલ ભૂષણ નગન જટિલ ભયંકરા. તન ચાર બ્યાલ કપાલ ભૂષણ સંગ ભૂત પ્રેત
पिशाच जोगिनी विकट मुख रजनी चरा संग શરીર પર ભસ્મ ચોળી છે, સાથે ભૂત પ્રેતો અને ગણો છે, સર્પ વીત્યા છે, ગળામાં રૂંડમાળા છે. આ વરરાજાને જોઈને જીવતા એ રહેશે જેને બહુ પુણ્ય કર્યા હશે, અને પુણ્ય કર્યા છે એ જીવતા રહેશે, જીવતા રહેશે એ લગ્ન વિધિ જોઈ શકશે. આમ બાળકો ઘરે ઘરે વાતો કરે, માતા પિતા શાંત કરે, આખા ગામમાં ભય અને આતંકનું વાતાવરણ. અને અહીં મહારાણી મૈના રાજભવનમાં મૂર્છા ઉતરી પોતાની દીકરીને ગોદમાં લઈને કહેવા લાગી, બેટા ગમે તે થાય, મેં નારદનું શું બગાડ્યું કે આવા પતિ માટે તને તપ કરવાનું? હું પર્વત ઉપરથી પડીને આપઘાત કરીશ, અગ્નિમાં બળી જઈશ, બાકી જીવું ત્યાં સુધી આ વરરાજાની સાથે તારા લગ્ન નહીં થવા. મહિનાએ ઇનકાર કર્યો. પુત્રી માને સમજાવે, માં સુખ અને દુઃખ એ તો વિધાતાના લેખ, જ્યાં લખ્યા ત્યાં ભોગવવા જ રહે. તારામાં કોઈ એવી તાકાત છે વિધિ લેખને બદલી શકે? માતાને સમજાવે છે પુત્રી. એ જ વખતે નારદ અને સપ્તઋષિઓનું ગામમાં આગમન. આખું ગામ નારદ જોઈને કહેવા લાગ્યું, નારદને જોઈને કે તમે આવ્યા એમ પાછા જતા રહો. આ તમારે લીધે અમારી દશા છે. જે સ્મશાનમાં રહેવા જોઈએ એ બધા બજારમાં ફરે. એવું થયું. નહીતર જેનો નિવાસ સ્મશાનમાં હતો, પણ ભૂત પ્રેતો બજારોમાં ફરે. મહારાજ, આ તમારે લીધે અમારી દશા થઈ જાય. હવે રાજકુટુંબમાં કોઈ સન્માન નહીં કરે. નારદજીને થયું કે સન્માન કરે ત્યારે જઈએ, અને અપમાન વખતે પાછા ફરીએ તો અમારા સંતત્વને કલંક લાગે. સામેથી અપમાનની ખબર હતી તો પણ ગયા. ગણો પોતાના ઋષિઓ સાથે, સપ્તઋષિ અને નારદ. પછી તો સંત આવ્યા એટલે સ્વાગત કરવું પડે, પણ ભાવશૂન્ય સ્વાગત થયું. મહિના રડી પડી. નારદજીને કહ્યું, બાપજી તમે એટલો તો વિચાર કરો, આવી સુંદર દીકરી અને આવો આ પાગલ પતિ બળદ ઉપર બેસીને આવ્યો, પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. નારદજીએ કહ્યું, મહિના તમને ખબર નથી આ પુત્રી કોણ છે અને જેનું અપમાન કર્યું એ શિવ કોણ છે. આખી કથા કઈ સંભળાવી. તમારી પુત્રી ગયા જન્મમાં દક્ષની પુત્રી હતી, શિવની પત્ની હતી. એકવાર રામકથા સાંભળીને રામના ચરિત્ર પર તમારી દીકરીને દંડિકારણ્યમાં શંકા પડી. સીતાનો વેશ લીધો, શિવજી એનો ત્યાગ કર્યો, દક્ષના યજ્ઞમાં બળી ગઈ. આબ જાનામી તુમરે ભવન નિજ પતિ લાગી, દારૂન તપ કિયા. આબ જાનામી તુમરે ભવન નિજ પતિ આસ જાની સંશય તજહુ ગિરિજા સર્વદા શંકર પ્રિયાસ. આજે જ કન્યા તમારે ઘરે પુનઃ જન્મી છે. સાક્ષાત જગદંબા છે, શંકરની જન્મ જન્મની અર્ધાંગના. શંકર સાક્ષાત બ્રહ્મ છે. નારદજીએ જ્યાં ચોખવટ કરી બધાને ભાન થયું. બધા પાર્વતીને વંદન કરવા લાગ્યા. શંકર તરફ કુભાવની જગ્યાએ આદર જન્મ્યો. આનો અર્થ શું થાય કે શક્તિ આપણા ઘરમાં જ હોય અને શિવ તત્વ આપણે દ્વારે જ ઉભો હોય, પણ જ્યાં સુધી નારદ જેવો સંત સમજાવે નહીં ત્યાં સુધી ખુલાસો મળતો નથી. બીનો વિચાર सकल जग भूले, ज्ञान वीन गम नाही, माया मूले नाही. કોઈ સમજાવનાર જોઈએ, કોઈ સંત જોઈએ, બાકી તો બધાના ઘટમાં શક્તિ પડી જાય. બુદ્ધ કહે બધાના દ્વારે શિવ તત્વ ઉભું છે, પણ કોઈ સંત સમજાવે અને જ્યાં સંત દ્રષ્ટિ આપે એટલે આખું વાતાવરણ ફરી ગયું. બધા જ ભાવ વ્યક્ત કરવા લાગ્યા. પછી તો 4 પ્રકારની રસોઈ બની, બધાને જમાડ્યા છે જાનને, અને બીજું લગ્નનું મુહૂર્ત નીકળ્યું. આખા ગામમાં પ્રસન્નતા વ્યાપી ગઈ છે. બધાના હૃદયમાં હવે શંકર તરફ એક આદર અને ભાવ જાગ્યો છે. શ્રી સીતા રાઘવ કી જય જય, શ્રી સીતા રાઘવ, શ્રી સીતા રાઘવ કી જય જય, શ્રી સીતા રાઘવ. माहुलसी के तुलसी की जय, माहुलसी के सब गाइए. माहुलसी के तुलसी की जय, माहुलसी श्री हनुमंत लला की जय जय, श्री हनुमंत
हे श्री हनुमंत लला की जय जय। श्री सीता राघव की जय जय। श्री सीता राघव की जय जय। श्री राधा माधव की जय जय। श्री सीता राघव की जय जय। બધાને જમાડ્યા છે। ફરીવાર લગ્ન મંડપે શિવજી પધારે। એ કથા બરાબર 2:30 વાગે। પ્યાર से बोलिए बोलिए रामचंद्र भगवान श्री बाल कृष्ण लाल की सदगुरु देव की। ओम नमः पार्वती पतये। ભગવાન શિવજી તરફ નારદજીની સ્પષ્ટતા પછી એક નવો આદર, એક નવો ભાવ લોકોના હૃદયમાં પ્રગટ્યો। 4 પ્રકારની રસોઈ થઈ, બધાને ભોજન કરાયું। ધામધૂમથી શિવજી મંડપના દ્વારે પધાર્યા। સ્વાગત થયું। લગ્ન મંડપમાં બ્રાહ્મણોને વંદન કરી શિવજીએ સુવર્ણ આસન ઉપર સ્થાન લીધું। મંડપમાં કન્યાને પધરાવો તેવી સૂચના મળતા જગજનની પાર્વતીને દુલ્હનના સ્વાંગ સજાવીને સખીઓ મંડપમાં લઈ આવી છે। રામાયણની અંદર પાર્વતીના રૂપનું વર્ણન નથી કર્યું, કદાચ એટલા માટે કે પાર્વતી એ જગતની માતા છે અને માના રૂપનું વર્ણન પુત્ર કરે તો મર્યાદાનું ઉલ્લંઘન ગણાય। માતાનું રૂપ પુત્ર વર્ણવી ન શકે એટલા માટે ગોસ્વામીજીએ ગર્ભિત શબ્દો લખ્યા છે। ચાબી ખાની માં તું ભવાની ગવની મધ્ય મંડપ શિવ જહાં। છબી ખાની માતુ ભવાની ગવની મધ્ય મંડપ શિવ જહાં। છબી ખાની શબ્દ આવ્યો છે। સુંદરતાની ખાણ જગજનની ભવાની મંડપમાં પ્રવેશ કરે છે। ઉજાગર મંડપ હો ગયા। એક પછી એક વિધિ શરૂ થયો। લગ્નનો સંપન્ન થવા લાગ્યો વિધિ। હિમાચલ અને મહિના આવ્યા છે। હાથમાં દર્ભ અને પુત્રીનો હાથ લઈ પોતાની પુત્રીના હાથનું દાન શ્રી શિવજીના હાથમાં સમર્પિત કર્યું છે। ભગવાન શંકરજીએ પાણી ગ્રહણ કર્યો। જય જયકાર થયો। સિંદૂર પુરાયો। ગણપતિ મહારાજની પૂજા કરાવી। ગોસ્વામીજીને આગળથી ખબર કે હું આવું લખીશ તો કોઈ શંકા કરશે કે માતા પિતાના લગ્નમાં પુત્ર પૂજા કેમ આવી, એટલે એમણે સ્પષ્ટતા કરી કે અહીં જે ગણપતિની પૂજા છે તે સુર અનાદિ જીય જાની। વેદમાં જે ગણપતિનું રુદ્રીમાં જે વર્ણન છે કે ગણપતિ તમે કોઈના ગર્ભમાં જન્મ નથી લેતા, એ આદિ અનાદિ દેવ તરીકે ગણપતિની અહીંયા પૂજા કરી, શંકર સુવન તરીકે નહીં। ગણપતિ મહારાજની પૂજા થઈ। 4 મંગલ ફેરા ધર્મ અર્થ કામ અને મોક્ષ, એ 4 મંગલ ફેરા સંપન્ન થયા। અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીએ લગ્ન વિધિ સંક્ષેપમાં પૂરો થયો અને પોતાની પુત્રીને અર્પણ કરી દાઈજાની કરિયાવરની સામગ્રી શિવજી પાસે રજૂ કરી હાથ જોડી અને હિમાચલ બોલે છે, દાઈજ દિયો બહુ ભાંતિ પુની કરજોરી મધુધર રજો। દાઈજ દિયો બહુ ભાંતિ પુની કરજોરી કાંદે પૂરન તામ શંકર ચરણ પંકજ દહી રહ્યો। કાંદેવ પૂરન તામ શંકર ચરણ પંકજ દહી રહ્યો। આપ શંકરજીની આ કથા ધ્યાનથી રામચરિત માનસમાં જોશો તો ખ્યાલ આવશે। આ પ્રસંગમાં तुलसीदास छंद नो बहु उपयोग કર્યો। बहुत छंद लिख दिए हैं, हरिगीत छंद। किसी ने गोस्वामी जी को पूछा कि बाबा इस प्रसंग में आपने छंदों का विपुल प्रयोग क्यों किया, तो बहुत अच्छा जवाब दिया। तुलसीदास जी कहूं कि भाई शंकर जी परिणा त्यारे तो હું હાજર નહોતો, નહીતર બધા દેવતાઓએ ફૂલની વૃષ્ટિ કરી એમ હું પણ ફૂલની વર્ષા કરત, પણ હું તો કળયુગમાં અને મારી પાસે તો
આ ફૂલ છે. રામાયણના બાલકાંડમાં શરૂઆતમાં લખ્યું છે છંદ સોરઠા સુંદર દોહા. છંદ સોરઠા ને દોહા એ કમળના ફૂલ છે. એટલે તુલસી કે હું બીજા ફૂલ તો કયા ફેંકું, લગ્નની વિધિમાં છંદોના ફૂલની વર્ષા કરે. દાઈ દિયો બાગુ ભાતે ફૂલી કર જોરી ઈમા ભૂધાર રગો દાઈ દિયો બાગુ ભાતી ફૂલી કર જોરી ઈમા ભૂધાર. હું આપને શું આપું મહારાજ? આપ તો કામનાથી પરિપૂર્ણ છો ચંદ્રશેખર. સમુદ્રની અંદર કોઈ ઘડો પાણી નાખે તો શું આપ્યું કહેવાય મહારાજ? કેવલ ભાવ અર્પણ કરી રહ્યો છું. એક પ્રાર્થના શિવજી. નાથ ઉમા મમ પ્રાણ સમ ગૃહ કિંકરી કરે હું. હિમાચલ કહેતા હૈ મહારાજ એ અમારી પુત્રી તો અમારો પ્રાણ છે પ્રભુ, આજથી તમારા ઘરની દાસી બને છે. એમની કઈ ભૂલ થાય ને મહારાજ તો એના માતા પિતા હિમાચલ અને મહિનાની સંસ્કારની ખામી છે, માનજો. અમારી દીકરીને ક્ષમા આપજો. પુત્રી માટે ભલામણ કરતા વૃદ્ધ હિમાચલના નેત્રોમાં અશ્રુ આયા. શહનાઈઓ વાગી, વિદાયની તૈયારી થઈ. कन्या विदाई. सारा गांव में सब लोग की अखियां अश्रुओं से भरी हुई थी. અને પોતાની પુત્રી માં મૈનાને વંદન કરે છે. માં મને આશીર્વાદ આપ, મેં વિદા હોને વાલી હું. દીકરીને વળાવતી વખતે મહારાણી મૈના રડ્યા છે. એટલું જ નહીં, રડતા રડતા વિધાતાને મૈનાએ દોષ દીધો. કત વિધિ નારી સૃજી જગમાહી, કત વિધિ નારી, કત વિધિ નારી સૃજી જગમાહી, કત વિધિ નારી पराधीन सपने वो सुख नाही, पराधीन सपने वो सुख नाही, पराधीन सपने वो सुख नाही. करहूं सदा शंकर पद पूजा, करहूं सदा. एक माँ अपनी बेटी को शिक्षा दे रही है. करहूं सदा शंकर पद पूजा, करहूं सदा. नारी धर्म पति देवन दूजा, नारी धर्म पति, नारी धर्म पति देवन दूजा. कत विधि नारी सृजी जग माही, पराधीन सपने हो सुख नाही. મૈના વિધાતાને દોષ દે છે કે હે વિધાતા, જગતમાં તે સ્ત્રીનું સર્જન શું કામ કરે? કારણ કે નારીનું આખું જીવન ભારતીય પરંપરામાં પરાધીનતામાં વીતે છે. કન્યા હોય તો મા બાપને આધીન, એને પરણાવો તો પતિને આધીન, અને સંતાનોની માતા બને તો સંતાનોને આધીન. ભારતીય નારીનું ગૌરવ અદભુત છે. આમ દેશની વો આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. ભારતની નારીનું ગૌરવ. तुलसीदास जी तो 400 वर्ष पहला पण 20वीं सदी नो कवि मैथिली शरण गुप्त अपने साकेत में लिख देता है, नारी जीवन हाय तुम्हारी यही कहानी. मैथिली कहता है, नारी जीवन हाय तुम्हारी यही कहानी, आंचल में है दूध और आंखों में पानी. नारी जीवन हाय तुम्हारी यही कहानी, आंचल में है दूध और आंखों में पानी. नारी સમાજનું ગૌરવ છે આપણા દેશ. નારીનું જીવન પરાધીનતામાં, કુરબાનીમાં, સહનશીલતામાં વીતે છે. દીકરી, હામાં બેટા, જીવન તો ગંગાની ધારા છે, એ રેલવે લાઈન નથી. प्रत्येक व्यक्ति का जीवन रेलवे लाइन नहीं,
कि समांतर चला जाए. જીવન તો ગંગ ધારા હે, કભી ઇધર મુડેગા કભી ઇધર મુડેગા. કેટલાય વળાંકમાંથી પસાર થશે અને ગંગા ગમે તેટલા વળાંક લે પણ એની પવિત્રતાને આંચ નથી આવતી. એમ માનવનું જીવન ગમે તેટલા વળાંકમાંથી પસાર થાય દીકરી, પણ પવિત્રતા તૂટવી ન જોઈએ, પ્રમાણિકતા તૂટવી ન જોઈએ. મન વચન અને કર્મથી શંકરના ચરણની સેવા બેટી એ તારો પરમ ધર્મ છે. પુત્રીને સંસ્કારનો કર્યાવર આપ્યો છે. પતિની પૂજા કરજે, તારા ગ્રહસ્થાશ્રમને દિવ્ય બનાવજે દીકરી. અમે મા બાપ બીજું તો તને શું આપ. માં રડી પડી છે, ભવાની માની ગોદમાં મસ્તક મૂકીને રડે છે. આજ દીકરી મા બાપ થી જુદી પડે. સબ સગે સ્નેહી જો લોગ થે સબકે નયન ભર ચુકે. વિદાયની વેલા માનસકાર કહે છે, સૌને મળી પાલખીમાં પાર્વતી બેસે છે. કન્યાની વિદાય, આપણી સંસ્કૃતિમાં કન્યાની વિદાય હંમેશા કરુણ રહે છે. મહર્ષિ કણવ જેવા તપસ્વી ઋષિ શકુંતલાને વળાવે છે ત્યારે આંખમાંથી ચોધાર અશ્રુ પાડે છે. અને શિષ્યવૃંદ મહર્ષિ કણવને પૂછવા લાગ્યો ત્યારે કહ્યું કે મને આવી ખબર નહોતી કે એક પાલક પિતા તરીકે શકુંતલાને વળાવતા જો આટલું દુઃખ થતું હોય તો પોતાની પુત્રીને વળાવતી વખતે ગ્રહસ્થોની શું દશા થતી હશે. આજ દીકરીની વિદાય વખતે વૃદ્ધ હિમાચલ રડ્યા છે. પુત્રીની ડોલી આગળ વધી, લોકો પાછળ વળાવવા માટે ગયા છે. ઘણી દૂર હિમાચલ અને મહિના ગયા અને પછી શંકરજીની વિનંતીને માન આપી પાછા ફર્યા છે. હિમાચલપુર શૂન્ય બની ગયું. રસ્તામાં મુકામ કરતા કરતા શિવ, પાર્વતી અને દેવ સમાજ કૈલાસ પહોંચે. બાબાજી કહે, શિવ અને પાર્વતી કૈલાસમાં નિવાસ કરવા લાગ્યા. આ તો જગતના માતા પિતા, એના શ્રૃંગારનું વર્ણન કેમ કરવું. બાબાજી મર્યાદાથી લખી નાખે, જગત માતુ પિતુ શંભુ ભવાની. સબ ગાઈએ. જગત માતુ પિતુ શંભુ ભવાની. જે જગતના આદિ માતા પિતા છે એના શ્રૃંગારનું વર્ણન કેમ કરવું. દિવ્ય દાંપત્ય, સુગંધી સંસાર, પતિ પત્નીનો નિત્ય નવો વિહાર. આમ તુલસીદાસજી કહે ઘણો કાળ વીત્યો છે અને પછી શિવ અને પાર્વતીના દિવ્ય સંબંધ સંસ્કાર દાંપત્યને લીધે કાર્તિક સ્વામીનો જન્મ થયો છે. શ્રદ્ધા અને વિશ્વાસનું જોડાણ થાય પછી જેનો જન્મ થાય એનું નામ કાર્તિક સ્વામી. કાર્તિક સ્વામી એટલે પુરુષાર્થ. શ્રદ્ધા અને વિશ્વાસ વગર કોઈ દિવસ સાચો પુરુષાર્થ જન્મતો નથી. સાચો પુરુષાર્થ જન્મે છે શ્રદ્ધા અને વિશ્વાસના લગ્ન પછી. તુલસીદાસજી કહે કાર્તિક સ્વામીનો જન્મ થયો, લોકોને ખ્યાલ આવ્યો, એમણે તારકાસુર નામના રાક્ષસને મારી નાખ્યો કાર્તિક સ્વામીએ અને જગતના દેવતાઓને પ્રસન્નતા અર્પણ કરી. કાર્તિક સ્વામીનું દિવ્ય કાર્ય બતાવ્યું. ગોસ્વામીજી કહે એટલા માટે મેં આ કથા સંક્ષેપમાં કરી. આપણા બધાનો અનુભવ છે કે જગતમાં જેનો પિતા પૂજાય એનો પુત્ર નથી પૂજાતો. કોઈ અપવાદ હોય તો ખબર નથી, બાકી ઇતિહાસ અને પરંપરા એમ કહે છે કે જેનો બાપ પૂજાયો એનો દીકરો નથી પૂજાતો. રામ અને કૃષ્ણ પૂજાયા પણ એના સંતાનોના મંદિરો ક્યાંય દેખાતા નથી. અથવા તો જેનો પુત્ર પૂજાય તો એના પિતા નથી પૂજાતા. પણ ભારતની સંસ્કૃતિમાં એક કુળ અપવાદ છે જેમાં બાપ પણ પૂજાયો અને દીકરો પણ પૂજાયો, તે ભગવાન શંકરનું કુળ. માતા પિતાએ પૂજાયા. કાર્તિક સ્વામીને આખો દક્ષિણ હિન્દુસ્તાન સુબ્રમણ્યમ કહીને પૂજે અને ગણપતિ વગર તો 1 મિનિટ ચાલે ને. એનું આખું કુળ પૂજાય છે. આટલું દિવ્ય દાંપત્ય શિવ અને પાર્વતીનું કાર્તિક સ્વામીનો જન્મ થયો. અને તુલસીદાસજી ઉપસંહાર કરતા લખે છે, ચરિત સિંધુ ગિરિજા રમણ બેદન પાવહી પાર બરને તુલસી દાસ કિમી અતિમતિ મંદ ગવાર. ભગવાન શંકરજીનું ચરિત્ર એ તો સાગર છે, એનો કોણ પાર પામી શકે. મહિમ પારમ તે પરમ વિદુષ યદ્ય સદૃશી સ્તુતિર બ્રહ્માદીના મપી તદવસન્ના અથાવાચ્ય સર્વ સમિત પરિણામાવૃત ગૃણન મમાપ્યેશ સ્તોત્રે હર નિરપવાદ પરિકર અતીત પંથાનમ તવ ચ મહિમા વાંગમનસ. મહિમના પારમ તે એનો કોણ પાર પામી શકે. ભગવાન પુષ્પદંતાચાર્ય કહે શિવજીનું ચરિત્ર એ તો સાગર છે, કોણ વર્ણન કરી શકે. મેં મારી મતિ પ્રમાણે શિવ ચરિત્ર કહ્યું. કથા કહેતા કહેતા યાજ્ઞવલ્ક ભરદ્વાજજીની સામે જુએ
તો ભરદ્વાજજી પુલકિત, નેત્રો સજળ છે. યાજ્ઞવલ્ક મહારાજે ભરદ્વાજજીને પ્રયાગની ભૂમિ પર કહ્યું, મહર્ષિ, તમે મને રામકથા પૂછી હતી, છતાં મેં તમને શિવ કથા કહી, તો તમને એમ તો નથી થયું ને કે વક્તાએ વિષયાંતર કર્યું? મહારાજ, આપે પૂછી હતી રામકથા, છતાં મેં જાણી જોઈને તમને શિવ કથા કહી. કારણ ભરદ્વાજજી એ છે કે મારે શિવ કથા કહીને તમારો મર્મ જાણવો હતો કે તમને શિવ કથામાં રસ પડે તો જ રામકથાનો અધિકાર આપી શકે. જેને શિવ સ્મરણમાં, શિવ ભજનમાં, શિવ ઉપાસનામાં જેને રસ નથી, એને આ જગતમાં રામ ભક્તિ અને રામકથાનો અધિકાર આપવાની મનાય છે. મહારાજ, મેં તમારો મર્મ જાણી લીધો કે શિવ કથા તમને પ્રિય લાગી છે, એટલે નક્કી તમે રામના ભક્ત છો એ સાબિત થયું. કોઈ પણ વક્તા શ્રોતાનો મર્મ જાણી લે પછી જ માર્ગદર્શન આપે, જેથી કરીને વક્તવ્ય નિષ્ફળ ન જાય. શબ્દ કી કિંમત હોતી હૈ. આપણે ત્યાં ગામડાની કથા છે કે ખેડૂત ગાય ભેંસ ચરાવતો હતો ને એક યુવાન દોડતો દોડતો આવ્યો. એમણે ખેડૂતને એમ પૂછ્યું કે દાદા, સામે જે ગામ દેખાય છે તે ગામ હું કેટલી મિનિટોમાં પહોંચીશ? કારણ કે મારે 3 વાગ્યાની બસમાં ત્યાંથી બેસવાનું છે, અગત્યનું કામ છે, મારી ઘડિયાળમાં 2:30 થયા છે, સમયસર નહીં પહોંચું તો બસ ચૂકી જઈશ, માટે દાદા બતાવો હું કેટલી મિનિટોમાં પહોંચીશ. પેલો ખેડૂત કંઈ બોલ્યો નહીં. પેલા ભણેલા યુવાને પાછું પૂછ્યું, દાદા બતાવો ને હું કેટલી મિનિટમાં પહોંચીશ, તો પણ પેલો બોલ્યો નહીં. ત્રીજી વાર પૂછ્યું, દાદા અગત્યનું કામ છે, બતાવો ને. ખેડૂત કંઈ બોલ્યો નહીં. એટલે યુવાનને એમ થયું કે આ કંઈ પાગલ લાગે, બોલતો જ નથી, આની પાસે સમય બરબાદ કરવો, એના કરતા હું દોડું. પેલો માણસ યુવાન દોડવા લાગ્યો. જ્યાં દોડ્યો 1 મિનિટ થઈ તો પેલા દાદાએ કહ્યું, એ ભાઈ પાછો આવો. પેલાને બહુ નવાઈ લાગી કે મેં આટલી વાર પૂછ્યું ત્યારે કંઈ બોલ્યો નહીં, અને મેં દોડવાનું શરૂ કર્યું ત્યારે બોલ્યો. પાછો આવ્યો. બોલે શું? બોલે તું એ ગામ 15 મિનિટમાં પહોંચી જઈશ. તો બોલે હું ક્યારનો પૂછતો હતો ત્યારે આટલું જ કેવું તું પેલા કહી નાખ્યું. બોલે તારી ગતિ જોયા વગર મને ખબર કેમ પડે તું કેમ જવાબ? તો ધીમે ચાલવાનો છે, ઉતાવળે ચાલવાનો છે, દોડવાનો છે. કમસે કમ તારી ગતિ જોઈને હું સમય નક્કી કરી શકું. કોઈ પણ માર્ગદર્શક સાધકની ગતિ પ્રથમ જોઈ ले, बाद में वो बता सकता है कि तुम्हें राम कथा के प्रति कैसे ले लिया जाए. तो प्रथम कहा मैं शिवचरित बूझा मरम तुम्हार, सुचि सेवक तुम राम के रहित समस्त विकार. ભરદ્વાજજી, આપ રામના સાચા સેવક છો. મેં તમારી ગતિ જાણી લીધી, હવે હું તમને રામ કથા અવશ્ય કહીશ. બસ શિવ કથાનો उपसंहार करी. હવે राम कथा ની पूर्व भूमिका याज्ञवल्क बांधे छे. आइए बाबा जी की कलम के साथ हम भी कैलाश की यात्रा करें. कैलाश पर शिव पार्वती निवास करे छे. एक दिवस सवारनो समय भगवान शंकर नित्य कर्म કરીને નિવૃત્ત બેઠા છે. વડલાના વૃક્ષની છાયા છે અને વિશાળ વટ વૃક્ષની નીચે મૃગચર્મ બિછાવી ભગવાન ચંદ્રશેખર વિરાજિત છે. बहुत प्रसन्न वातावरण. तुलसीदास जी आज एक अनोखी बात करी रामायण में. आज शिवजीए मुनिना वस्त्रों પહેર્યા એવું લખ્યું. પરિધન મુનિ ચીરા. મુનિ કે વસ્ત્ર શંકરજીએ પહેર્યા. પતિ પત્ની એકલા જ છે. હવે જયારે પરણવા ગયા ત્યારે તુલસીદાસજી એને કપડા ન પહેરાવ્યા, નહીતર એ વખતે કપડા પહેરાવવાની જરૂર હતી. પણ જયારે એકલા બેઠા છે કૈલાસ ઉપર ત્યારે એને કપડા પહેરાવ્યા. શંકરજીએ તુલસીદાસજીને પૂછ્યું કે ગોસ્વામીજી, લગ્ન થયા ત્યારે કપડા ન પહેરાવ્યા, ત્યારે મર્યાદાની જરૂર હતી, અને હવે એકલા અમે બેઠા છીએ ત્યાં કપડા પહેરાવાનો અર્થ શું? બોલે મહારાજ માફ કર્યો, આપ રામાયણની કથા કહેવાની તૈયારીમાં છો અને રામકથા મર્યાદા પુરુષોત્તમની કથા. મર્યાદા પુરુષોત્તમની કથા કહેવી હોય તો મહારાજ તમારે મર્યાદાથી જ બેસવું પડશે. બે મર્યાદ यदि आप बैठेंगे तो आप कथा के अधिकारी नहीं. માટે आज शंकर जी ने तुलसी मुनियों के वस्त्र पहना देते हैं. एक જ પ્રસંગ રામાયણમાં આવ્યો છે જ્યાં શંકરજીએ કપડા પહેર્યા છે, નહીતર દિગંબર रहते हैं. પણ आज मुनिना, क्योंकि ये मर्यादा का ग्रंथ है, ये तो आचरण का ग्रंथ. શંકરજીએ મુનિના વસ્ત્રો પહેર્યા છે, ગૌર વર્ણ છે, ભસ્મનો લેપ લગાયો છે, જટામાંથી ધીરે ધીરે ગંગધારા વહે છે, નીલ કંઠ બની ચૂક્યો છે, સુંદર દિવ્ય સ્વરૂપ છે. બાબાજી રૂપનું વર્ણન કરતા લખે છે, જટા મુકુટ તુર સરિત શિર લોચન નલીન વિશાલ નીલકંઠ લાવણ્ય નિધિ સોહબાલ વિધુભાલ. લલાટમાં ચંદ્ર શોહે છે. યસ્યાંગે ચ વિભાતિ ભૂધર સુતા દેવા પગા મસ્તકે ભાલે બાલ વિધુર ગલે ચ ગરલમ યસ્યો રસી વ્યાલરાટ. ભસ્મ લગાવી છે, વાકો ચંદ્ર સોહે છે. શિવજી તેરી જટા મેં. ब्रह्मानंद जी कहते हैं, भोले तेरी जटा में, शंकर तेरी जटा में बहती है गंगा धारा,
बहती है गंगा शिव जी तेरी में हर भोले आज बहती है गंगा धारा बहती है गंगा धारा અને કેવું લાગે છે काली घटा के अंदर काली घटा के अंदर जिमिदामिनी उजाला बहती है गंगा धारा शिव जी तेरी जटा में भोले तेरी बहती है गंगा धारा बहती है गंगा। ब्रह्मानंद जी कहते हैं दगतीन तेज राशि राशि कटिबंध नाग फांसी दगतीन तेज राशि राशि कटिबंधन नाग फांसी गिरिजा है संग दासी गिरिजा है संग दासी सब विश्व के आधारा बहती है गंगा धारा शिव जी तेरी भोले तेरी जटा में बहती है गंगा धारा स्फुरन मौली कल्लोलिनी चारु गंगा लसद भाल बालेन्दु कंठे भुजंगा चलत कुंडलम शुभ्र नेत्रम विशालम प्रसन्नाननम नीलकंठम दयालुम मृगाधीश चरमांबरम मुंडमालम प्रियम शंकरम सर्वनाथम भजामि प्रचंडम प्रकृष्टम प्रगल्भम पारेशम अखंडम यदम भानुकोटि प्रकाशम त्रैशूल निर्मूल नमशूल पाणिम भजे हम भवानी पतिभाव गम्यम कलातीत कल्याण कल्पांतकारी सदा सज्जनानंद दाता पुरारी चिदानंद संदोह मोहापहारी प्रसिद्ध प्रसिद्ध प्रभु मन्मथारी नयावत उमानाथ पादार विंदम भजन्ती लोके परेवानराणाम न तावत् सुखम शांत संताप नाशम प्रसिद्ध प्रभु सर्व भूतादिवासिन शिव जी तेरी जटा में भोले तेरी जटा में आज बहती है गंगा धारा बहती है गंगा धारा। शिव जी बहुत प्रसन्न दिखाई देते हैं। पार्वती ये જોયું કે આજ મારા પતિદેવ એટલા પ્રસન્ન છે આટલા પ્રસન્ન મેં ક્યારેય જોયા નથી। ઘરનું કાર્ય પૂરું કરી યોગ્ય સમય જોઈ आज हिमाचल पुत्री शिव जी ने पासे आवे छे। तुलसीदास जी बड़ा सुंदर दृश्य दिखाते हैं। बाबा जी कहे शिव जी प्रसन्न बैठा छे पार्वती आगा छे बहुत प्रसन्न छे। पार्वती भालू अवसर जानी बिल्कुल सीधी सादी चौपाइयां। फिर एक बार अपील मेरी आप सब गाएं। पार्वती भले अवसर जानी पार्वती गई शंभु पहे मातु भवानी गई शंभु पहे मातु भवानी जानी प्रिया आदर अति कीन्हा जानी प्रिया जानी प्रिया आदर
पार्वती की नहानी प्रिया, वाम भाग हर आसन दीन्हा, पार्वती भल अवसर जानी, गई शंभु पगे मातु भवानी, યોગ્ય સમય જોઈ પાર્વતી શિવજીની પાસે ગયા, પોતાના પત્નીને આદર આપ્યો. કેટલું સરસ ગ્રહસ્થાશ્રમ બતાવ્યો. પોતાના પ્રિયાને ડાબી બાજુએ બેસાડ્યા, ધર્મપત્ની સતી બાજુમાં થોડી વાર બેઠા, પછી સન્મુખ ફરી ગયા. ચરણ में बैठ गई पार्वती. શિવજીએ પૂછ્યું, દેવી? બોલે, હા મહારાજ, એક પ્રશ્ન પૂછું. આજ તમે ખૂબ જ પ્રસન્ન જણાવો છો. આટલા પ્રસન્ન મેં પહેલા ક્યારેય જોયા નથી. મહારાજ, સમય પણ બહુ સુંદર છે, આપ પણ બહુ પ્રસન્ન દિખાઈ દે રહે હો. તો મહારાજ, એક પ્રશ્ન પૂછું, આપની પ્રસન્નતા તૂટે નહીં તો પૂછું. શિવજીએ કહ્યું, પૂછો. મહારાજ, પ્રશ્નમાં બड़ी બુદ્ધિપૂર્વક પ્રશ્ન પૂછાયો છે. મહારાજ, પહેલા તો એ બતાવો કે કલ્પવૃક્ષની નીચે જેનું ઘર હોય એને કોઈ દિવસ દારિદ્ર્યનું દુઃખ હોય? બોલે, ના. અને કલ્પવૃક્ષની નીચે રહેવા છતાંય જો દારિદ્ર્યનું દુઃખ હોય તો એનો અર્થ એમ થયો કે કાં તો કલ્પવૃક્ષ નથી, અને કાં તો નીચે રહેનારને કલ્પવૃક્ષના મહિમાનો ખ્યાલ નથી. ઠીક હે? બોલે, હા. તો મહારાજ, આપના ચરણની દાસી બનીને હું બેસું અને મારા મનના સંશયોનું સમાધાન ન થાય તો એના જેવું દુર્ભાગ્ય કહ્યું. આપ મારા મનનું સમાધાન. બોલો દેવી. બોલે, નારાજ ન થાવ તો કહું. હા, પૂછો. તો સુનિએ મહારાજ, ગયા જન્મમાં હું દક્ષની પુત્રી હતી. તમે મને અગસ્ત ઋષિના આશ્રમમાં કથા સાંભળવા લઈ ગયા. મેં ધ્યાન દઈને કથા સાંભળીને મારા મનમાં બુદ્ધિનો ઘમંડ. આપણે પાછા ફર્યા ત્રેતાયુગમાં દંડિકારણ્યમાંથી, તો રામની લીલા જોઈ અને મને મોહ થયો અને મેં રામની કસોટી કરવા માટે સીતાજીનું રૂપ લીધું. મેં સીતાનું રૂપ લીધું એટલે તમે મારો ત્યાગ કર્યો. તમારાથી ત્યજાયેલી મારા પિતાના યજ્ઞમાં તમારું અપમાન સહન ન થયું એટલે મેં પ્રાણ છોડી દીધો. અને બીજો જન્મ મારો હિમાચલને ત્યાં થયો. મેં ખૂબ તપ કર્યું, પરિણામે હું તમને પાછી મેળવી શકી અને તમારા ચરણની દાસી બનીને બેઠી છું. પ્રભુ, એક જન્મ વીતી ગયો તોય હજી મગજમાં આ વાત નક્કી નથી થતી કે રામ બ્રહ્મ છે કે મનુષ્ય છે. મહારાજ, હજી મગજમાં એ ચક્કર ફર્યા જ કરે છે, સવાલ ઉઠ્યા જ કરે છે. જો નૃપતનય તો બ્રહ્મ કેવી, નારી બિરાહમતી મોગી, સાસુ ચરિત મહિમા સુનત સમિત બુદ્ધિ અતિ મોરી. જો નૃપતનય તો બ્રહ્મ કેવી, નારી બિરાહમતી ભોરી, જાસુ ચરિત મહિમા સુનત રમિત બુદ્ધિ અતિ મોરી. જો બ્રહ્મ હોય તો એ મનુષ્ય કે, મનુષ્ય હોય તો બ્રહ્મ કે. મહારાજ, એનું ચરિત્ર જોઈને મારી બુદ્ધિ આટલી બધી ભમી અને મારે એક જન્મ લેવો પડ્યો. તો રામ કોણ? પાર્વતીને એક જન્મ ગયો તો હજી રામ તત્વ સમજાયું નહીં. તો મને તમને 15 મિનિટમાં કેમ? એ તો આજના પાખંડ પંથો નીકળ્યા છે કે તમને મને એમ કહે કે 1 કલાકમાં સમાધિ, 1.5 કલાકમાં ધ્યાન, ભ્રમણામાં પડશો નહીં. 15 મિનિટમાં આવે ને, 15 મિનિટમાં પાછું જતું રહે. शाश्वत तो वो होता है जो साधना के बाद मिलता है. ગીતા કહેતી હૈ અનેક જન્મો પછી કોઈ જ્ઞાની. અમારું રામાયણ કહે છે બહુ જન્મ ખૂબ કાળ સત્સંગ કરીએ ત્યારે સંશયનો નાશ થાય. આજે તો લોકોને બસ ભ્રમિત કરવામાં આવે છે. આટલા સમયમાં ધ્યાન, આટલા સમયમાં આમ, ભ્રમણામાં મત રહેના. ઘણા લોકો કહે અમે તમને યોગ શીખવી દઈએ. મને એમ કે આ દેશમાં જ ચાલતું, વિદેશોમાં આ બીમારી શરૂ. મેં આફ્રિકામાં થતો એક ભાઈ મને કહેતા હતા કે અમારે ત્યાં યોગ શીખવવામાં આવે છે, સવારમાં વહેલા બોલાવે અને પછી અમને યોગ શીખવે. એટલે મેં કીધું યોગમાં શું કરે? બસ 5 મિનિટમાં યોગ. 5 મિનિટમાં? તો વશિષ્ઠ આપઘાત કરે જો આટલું સસ્તું હોય તો. બોલે શું કરે કે યોગ શીખવનાર આમ બેસે, અમારી સામે એક ધારું જોવે, ત્રાટક કરે અને પછી એમ કહે કે હવે હું બ્રહ્મા પાસે જાઉં છું, તમારે કાંઈ કોઈને મોકલવું હોય તો. પછી કોઈ ફૂલ આપે, કોઈ કંઈ આપે કે બ્રહ્માજીને આ બધું મોકલી આપજો. પછી ફૂલ લઈને આમ કંઈક આંખો બંધ કરીને હલે, કંઈક કરે, ખબર નહીં શું કરતા. બસ આંખો બંધ કરી જાય. પછી 10 મિનિટ થાય એટલે વળી પછી આંખ ખોલે કે હું બ્રહ્મા પાસે જઈ આવી. તમારા ફૂલ બ્રહ્માને બહુ ગમ્યા, બહુ રાજી થયા બ્રહ્મા. कैसा पाखंड चल रहा है समाज में. योग અને સમાધિ એ તો સાધનાનું ફૂલ છે. इतना जल्दी नहीं हो सकता. ध्यान देना, भ्रांति में मत पड़ना. આજે સમાજમાં આવા અનેક ખોટા પંથો પેદા, इसमें फिसलना मत. કેટલા માર્ગો, કેટલા પંથો માણસને ચૂથી નાખ્યો છે. સનાતન માર્ગ ઉપર, હાઈવે ઉપર ગાડી ચલાવો ને તો પેટ્રોલ પંપ મળે, રેસ્ટોરન્ટ મળે, ટેલિફોન કરવું હોય તો મળે.
ખોટા રસ્તામાં ક્યાંક જાવ ને ફસાણા હોત કોઈ કાઢવાય ન નીકળે, એટલે સનાતન પંથ ઉપર ચાલો. એમાં પેટ્રોલ પંપ મળશે, ટેલિફોન મળશે, નાસ્તાનું મળશે, સાધુ સંતો મળશે, પણ ક્યાંક વચ્ચે જો ફસાયા, આજે નાના નાના રસ્તાઓ બહુ નીકળ્યા. માટે સાવધાન, મુझे किसी से लेन देन नहीं, પણ સમાજ ગુમરાહ ન થાય એટલે એક સાધુ તરીકે કહેવાની અમારી ફરજ છે. और कुछ लेन देन नहीं. सत्य का मार्ग पकड़ो, एक सत्य पकड़ी लो, सब हाथ में आ जाएगा. चारे बाजू दौड़ दौड़ नहीं करो, एक मार्ग पकड़ो. આજે કેટલા પંથો, કેટલી માથાકૂટ સમાજમાં. તુલસી, જયારે સમાજને એક થવાની જરૂર છે ત્યારે અનેક પંથો એ માણસને ચૂથી નાખે. કોઈ કહે આમ કરો, કોઈ કહે, અને મળ્યું તો કઈ નહીં. કેટલી ધમાલ, કેટલું ખોટું ચાલે સમાજ ધર્મને નામે. સૌ પોતપોતાની દુકાન ધર્મની લગાડીને બેઠા છે. કોને વકરો વધારે થાય એની જાહેરાતો ચાલે છે, કોને ગ્રાહકો વધારે મળે, વિज्ञापन चल रहा है धर्म में. धर्म तो हृदय नो भाव છે, धर्म तो हृदय की वेदना है. धर्म કઈ વાર તહેવારે પહેરવાના કપડા નથી, वो तो શરીરની ચામડી છે. તો સાચા ધર્મને પકડજો. ખોટું એમાં સાચું પણ હશે, પણ સાચાને બાને ખોટું બહુ ચાલે. ઘણા માણસો નહીં ધૂણે ઓતાર આવે, ધૂણે હશે સાચું એની, આપણને તો કઈ થાય નહીં, એટલે હવે હું એમાં અભિપ્રાય આપું. જે લોકોને થતું હોય એ આપી શકે, પણ હવે પણ ઘણા મને તો ત્રાસ તો ત્યારે થાય છે કે ઘણાને પાછા હનુમાન આવે, અવતારમાં પાછો હનુમાન આવે. જાણે હનુમાનને આટલી બધી ફુરસદ કે આના ખોળિયામાં આવ્યો. મને એક અનુભવ છે, એક ભાઈ મળેલા, કહે કે તમે રામાયણની કથા કરો છો, તમને ક્યાંય આમ હનુમાન બનમાન ક્યાંય આવે? મેં કીધું આપણને તો કઈ આવતું નથી. એ માણસે એમ કીધું મને આવે. નરસિંહ મહેતાને ક્યારે અવતાર આવેલો ક્યાંય સાંભળેલું તમે? કે નરસિંહ મહેતાને કોઈની અવતાર આવ્યો નહીં, પડી ગયા. હશે સત્ય, કોઈ આવેશ હશે, એની ના પણ નથી મારો કહેવાનો, કોઈ ભાવ આવે, પણ ખોટું બહુ ચાલે છે. એમાંથી બહાર નીકળજો, સત્ય કા માર્ગ પકડો, હરિ કા નામ લો. ગોવિંદ ગોવિંદ ગાય જા, ગોવિંદ 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 ગાય જા, ગોવિંદ और पंथ तेरा बढ़ाए जा, और पंथ तेरा बढ़ाए जा, और पंथ तेरा बढ़ाए जा, और पंथ वो खुदा ही मिलने आएगा, वो खुदा ही वो खुदा ही मिलने आएगा, वो खुदा ही तू बंदगी बढ़ाए जा, तू बंदगी आए जा, तू बंदगी बढ़ाए जा, तू गोविंद गोविंद गाए जा, गोविंद 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 गाए जा, गोविंद गोविंद. હરિનો માર્ગ, પ્રભુનો પવિત્ર માર્ગ પકડો. તુલસીદાસજી વર્ણન કરે, પાખંડના પંથથી એક જન્મ ગયા પછી પણ સતીને રામ તત્વ સમજાયું. તો કેમ તાત્કાલિક સમજાય? મહારાજ મને સમજાવો, રામ કોણ? એ બ્રહ્મ હોય તો એ મનુષ્ય શું કામ બને? અને મનુષ્ય બન્યા પછી આવી લીલા શું કામ કરે કે જે ચરિત્ર જોઈને દેવી હોવા છતાં મારી બુદ્ધિ ભ્રમિત થાય? તો સામાન્ય જન સમુદાયનું શું મહારાજ? અથવા તો બ્રહ્મે લીલા કરી તો એને આવી લીલા કરવાની શી જરૂર? આ બધી મને ચોખવટ કરી અને કહો. અને હા મહારાજ, કદાચ તમે એમ કહેવા માંગો કે બ્રહ્મ પોતે જ મનુષ્ય બનીને આવ્યા હતા, તો એના અવતારના કારણો બતાવો. પાર્વતી પ્રશ્નો પૂછવા લાગી. એની બાલ લીલાનું વર્ણન કરો, એમનું લગ્ન કઈ રીતે થયું તે કથા કહો, વનવાસની વેદના વાળી કથા કહો, ભરત મિલાપની કથા કહો, રામજી ચિત્રકૂટથી પંચવટી ગયા તે કથા કહો, સીતાજીનું અપહરણ થયું અને રામ રડતા હતા આપણે જોયું તે કથા કહો, ભગવાન રામ શબરીના આશ્રમમાં ગયા તે કથા કહો, હનુમાનજીની મુલાકાત, સુગ્રીવની દોસ્તી, વાલીનો વધ એ કથા કહો, હનુમાનજી લંકા ગયા, સીતાજીના સમાચાર લઈને આવ્યા તે કથા કહો, સેતુ બંધ બંધાયો એ કથા કહો મહારાજ, અને રાવણની લંકામાં ભગવાને પદરમાં પગ મૂક્યો તે કથા કહો, યુદ્ધ થયું તે કથા કહો, રાવણ આદિ રાક્ષસોને મારીને પ્રભુ સીતાજીને લઈને આવ્યા
તે વિજયની કથા કહો. રામ રાજ્ય સ્થપાયું તે કથા કહો. અને પછી મહારાજ આપને સમય હોય તો ભગવાન સ્વધામ કઈ રીતે ગયા તે કથા કહો. પણ છેલ્લો પ્રશ્ન મરજિયાત છે, ફરજિયાત નથી. કેવો હોય તો કહેવાનો, નહીં કહેવા તો છોડી દેવાનો. સતીને ગયા જન્મથી પેલી પરીક્ષાની ટેવ પડી છે ને, એટલે પ્રશ્નપત્ર જેવો આખો પત્ર કાઢ્યો છે કે છેલ્લો પ્રશ્ન છોડવો હોય તો છોડી દેવાનો. અને શંકર ભગવાને પણ છેલ્લો પ્રશ્ન છોડી દીધો, જવાબ આપ્યો નહીં, કારણ કે એ ફરજિયાત નહોતું. જે માનસ શાસ્ત્ર હોય ને એ પ્રમાણે. આપણે ત્યાં વાર્તા નથી કે પ્રોફેસર હતો, એ રોજ પ્રશ્નપત્રો જ કાઢે કોલેજમાં, એનું કામ જ. પછી એના છોકરાના લગ્નનું રિસેપ્શન હતું તો એમાં એમણે કાળું પાટિયું મૂક્યું, કારણ કે પેલું માનસ એ ને. પછી એમાં લખ્યું બધું કે જમવામાં કુલ 5 વાનગી છે, એમાંથી કોઈ પણ 3 ખાઈ શકો છો. લે, અક્કલ પેલી ખરી ને પ્રશ્નપત્ર વાળી. એટલે કુલ 5 વાનગીમાંથી કોઈ પણ 3 ખાઈ શકો છો. આટલું લખે ત્યાં સુધી વાંધો નહીં, પણ પાછું એમ લખ્યું દરેકના સ્વાદ સરખા છે. જેમ પેલા લખે ને દરેકના ગુણ સરખા છે પેપરમાં, દરેકના સ્વાદ સરખા છે. પાર્વતીએ પ્રશ્નપત્ર કાઢ્યો, એવા પ્રશ્નો પૂછ્યા છે. પછી જ્ઞાન કોને કહેવાય, વૈરાગ્ય કોને કહેવાય, માયા કોને કહેવાય, જીવ ઈશ્વરનું અંતર કેટલું એ મને સમજાવો. અને ભવાની પૂછવામાં બહુ ચતુર છે. છેલ્લે પ્રશ્ન પૂછ્યો કે કદાચ કંઈ પૂછતા હું ભૂલી ગયો હોઉં તો તમારે છુપાવ્યા વગર બધું મને કહી દેવા. ભગવાન શિવજીને આટલા પ્રશ્નો ભરદ્વાજજી પાર્વતીએ પૂછ્યા. અને આટલા પ્રશ્નો સાંભળતા શંકરજીના હૃદયમાં રામ ચરિત્ર ઉછાળા મારવા લાગ્યું કે राम चरित सब आए. बाबाजी लिख देते हैं शरीर हृदय ની અંદર રામ ચરિત્ર ઉછાળા ભરવા માંડ્યું. જ્યાં પોતાના ઈષ્ટદેવની કથા પૂછી છે, પ્રસન્ન વદન થયા છે, શરીર પુલકિત થયું, નેત્રમાં પ્રેમાશ્રુ આવી ગયા. માનસકાર કહે સાંભળતા સાંભળતા શંકરજી મગ્ન બન્યા. મગન ધ્યાન રસ દંડ યુગ મુનિ મન બાહિર કે. મગન ધ્યાન રસ મગન ધ્યાન રસ દંડ યુગ મુનિ મન બાહિર કિન. મગન ધ્યાન રસ દંડ યુગ મુનિ મન બાહિર કિન. રઘુપતિ ચરિત મહેશ તબ હર્ષિત વર્ણે લીન. હર્ષિત વર્ણે લીન. બે ક્ષણ ધ્યાનસ્થ થઈ ગયા શિવજી. રામ કથા પૂછી, મન અંતર્મુખ બન્યું. હૃદયમાં રામના દર્શન થવા લાગ્યા. શંકરજીને થયું કે કથા કહેવા માટે તો બહિર્મુખ થવું પડશે. આપણે ઘરની બહાર જતા હોઈએ અને એ જ વખતે કોઈ મહેમાન આવે તો એની સાથે આપણે અંદર જવું. પછી મહેમાનને આપણે કહીએ કે મારે અગત્યનું કામ છે, હું 10 મિનિટમાં આવીશ, પણ તમે અહીંથી જતા નહીં. પછી આપણે નિરાંતે વાત કરીએ, અહીંયા બેસવાનું. એમ શંકર ભગવાન અંતર્મુખ થયા તો હૃદયમાં રામ આવી ગયા. પણ કથા કહેવા માટે તો બહિર્મુખ થવાનું હતું. એટલે શંકરજીએ રામજીને કહ્યું, મહારાજ હું કથા કહી લઉં ત્યાં સુધી તમે અંદર બેસજો, કારણ કે બોલવાનો છું હું, શબ્દો તમારે અંદરથી ધક્કો મારવાના છે. મહારાજ આપ ભીતર બેઠે રહીઓ, मैं आपकी कथा सुनाने जा रहा हूं. बस ध्यान કર્યું છે પરમાત્માનું. જેનું ધ્યાન મજબૂત એનું વ્યાખ્યાન મજબૂત. ये नियम है, जिसका ध्यान मजबूत उसका व्याख्यान मजबूत होता है. જેનું ભજન પ્રબળ એનું જ ભજન અસરકારક. તો શંકરજી ધ્યાનસ્થ हो गए कुछ क्षणों के लिए. મન બહિર કર્યું. પોતાના ઈષ્ટદેવની કથા કહેવા માટે કૈલાસના શિખર ઉપર તૈયાર થયા છે. સુંદર વટવૃક્ષની છાયા છે, શીતલ પવન વહે, હિમાચલ પુત્રી ચરણો में बैठी है. જિજ્ઞાસા લઈને અને શંકરજી કથા કહેવા માટે તૈયાર થયા. બે ક્ષણ માટે ભગવાન શંકરે પરમાત્માનું ધ્યાન સ્મરણ કર્યું છે. તુલસીદાસજીએ સુંદર ચોપાઈઓ લખી કે પરમાત્માનું ધ્યાન કરતા શંકરજી શું યાદ કરે છે. માનસકાર કહે છે, જૂઠા સત્ય જાહી બીનું જાને. જૂઠા સત્ય જાગી બીનું જીમી ભુજંગ બીનું રાજુ પહેચાને. जय जाने जग जाई घेराई. जागे जथा सपन भ्रम जाई. जागे बंदौ बाल रूप सोई राम. बंदौ बाल रूप सोई राम.
सब सिद्धि सुलभ जपत जिस नाम, सब सिद्धि सुलभ जपत जिस, જેને જાણ્યા વગર ખોટું સાચું લાગ્યા કરે છે. અહીંથી શરૂઆત, બડી અદ્ભુત શરૂઆત કી હે ગોસ્વામીજી. જે તત્વને જાણ્યા વગર ખોટું અસત્ય સત્ય લાગ્યા કરે છે. જેમ પ્રકાશની જાણકારી વગર પ્રકાશના ગેરહાજરીમાં દોરડું સર્પ લાગ્યા કરે છે. હકીકતમાં દોરડું ભૂતકાળમાં સર્પ નહોતું, વર્તમાનમાં છે નહીં, ભવિષ્યમાં સાપ થઈ શકે નહીં, પરંતુ કેવલ પ્રકાશની ગેરમોજૂદગીમાં એ સર્પ થઈને ડરાવે છે. પણ જેને જાણ્યા પછી પાર્વતી બધી જ ભ્રાંતિનો નાશ થાય એ પરમાત્મા રામ છે. જે તત્વને જાણ્યા વગર અસત્ય સત્ય લાગે છે, જે તત્વને જાણ્યા પછી સમગ્ર ભ્રાંતિનો નાશ, જાગ્યા પછી જેમ સ્વપ્ન છૂટી જાય છે એમ દેવી રામ તત્વને જ્યાં સુધી માણસ ન જાણે ત્યાં સુધી કશું જાણ્યું નથી. વળી દેવી જે તત્વમાં કોઈ વસ્તુ નાખવાથી વૃદ્ધિ થતી નથી, જે તત્વમાંથી કોઈ વસ્તુ લઈ લેવાથી ઉણપ થતી નથી, એ તત્વ રામ છે. એ બાલ રામજીની શંકરજીએ વંદના કરી કથાના આરંભમાં. બંદઉ બાલ રૂપ સોઈ રામુ, सब सिद्धि सुलभ जपत जिस नामू. शंकर जी अपने इष्ट देव की वंदना करते हुए आगे चौपाइयां बढ़ाते हैं. मंगल भवन अमंगल हारे, मंगल भवन अमंगल हारे. सब गाइए. द्रवहु सो दशरथ अजिर बिहारी, करि प्रणाम राम ही त्रिपुरारी, करि प्रणाम राम ही त्रिपुरारी. हर्षि सुधा समगिरा उच्चारी, हर्षि सुधा समगिरा उच्चारी, हर्षि सुधा समगिरा उच्चारी. हरे मंगल भवन अमंगल हारी, મંગલના મંદિર, અમંગલના નાશક, અવધેશના આંગણામાં વિહાર કરનાર એ ભગવાન મારા ઉપર દ્રવીભૂત થાવ, આમ પ્રાર્થના કરી છે. બાર બાર બાલરામજીને વંદન કરી અને અમૃત જેવી વાણી ઉચ્ચારી. તો બોલ્યા ત્યારે પહેલું શું બોલ્યા? ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, રે ધન્ય ધન્ય ગિરી राजकुमारी. तुम समान नहीं को उपकारी, पहलो धन्यवाद शब्द निकलो. पार्वती धन्य हो हिमाचल पुत्री, તમારા સમાન કોઈ પરોપકારી નથી. કારણ તમે એવી સરસ કથા પૂછી છે કે જે સમસ્ત લોકને પાવન કરશે. પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, सकल लोक जग पावनी गंगा, गंगा सकल लोक जग पावनी गंगा। आपे મને રામ કથા પૂછી જે સમસ્ત લોકને પવિત્ર કરનારી ગંગા છે. દેવી મારી જટામાંથી ગંગા નીકળી એ તો તટવર્તી પ્રદેશોને જ પાવન કરી શકે, પણ આજ મારા મુખમાંથી જે ગંગા તમે પ્રગટાવી રહ્યા છો એ તો યુગો સુધી જન હૃદયને પાવન કરતી રહેશે. માટે તમે બહુ જ પરોપકારી છો દેવી. આમ સતીને ધન્યવાદ આપી ભગવાન શંકર રામ કથાનો આરંભ કરવા માટે બિલકુલ તૈયાર. દેવી રામાયણની કથા માટે મારા વિચારો હું તમને સમજાવું. આમ કહીને શંકર ભગવાને કહ્યું, જીન હરિ કથા સુની નહીં કાના, જીન હરિ કથા સુની નહીં, શ્રવણ રંધ્ર અગી ભવન સમાના.
જેણે ભગવત કથા સાંભળી નથી એ કાન કાન નથી, સર્પના રહેવાના દર છે. ભવાની જેણે નેત્રથી સંતોના દર્શન નથી કર્યા એ નેત્ર નેત્ર નથી, એ મોરપીંછની છાપો છે. કઠોર વજ્ર કરતા પણ એ કઠોર છાતી છે જે ભગવત ચરિત્ર સાંભળતા પીગળે નહીં. દેવી એ કડવું તુંબડું છે જે સંતોના ચરણમાં મસ્તક નમે નહીં. આમ શંકર ભગવાન પૂર્વ ભૂમિકા બાંધી અને કહે દેવી राम कथा तो बड़ी अद्भुत कथा के राम कथा. शिव जी एक चौपाई में राम कथा का महात्म्य गान करते हैं. राम कथा सुंदर कर तारी संशय विहंग उड़ाव निहारे. राम कथा कर तारी संशय विहंग उड़ाव. राम कथा सुंदर कर तारी संशय विहंग उड़ाव निहारे. संशय विहंग उड़ाव निहारे. રામ કથા ભવાની બીજું કઈ નથી, બે હાથની તાળી છે. જેમ તાળી પાડીએ ને પંખી ઉડી જાય એમ ભવાની રામ કથા તો સંશયના પંખીને ઉડાડનારી કથા. રામ કથા સાંભળીએ અને જો સંશય ન જાય, રામ કથાનો આશ્રય કરીએ અને સંશય ન જાય તો સમજવાનું, સાંભળવામાં અને સમજવામાં કઈક ભૂલ કરી. વરના તો મળવું જ જોઈએ, નિયમ એવો છે. માર્ગ સહી હોય તો મળવું જોઈએ. પથ્થર सुलग रहे थे. उर्दू में एक कविता કે માર્ગ બરાબર હોય તો મંજિલ મળવી જ જોઈએ. રામ કથાને ધ્યાન દઈને સાંભળી હોય તો સંશય જવો જ જોઈએ, પણ કથા સાંભળ્યા પછી સંશય ન જાય તો સમજવાનું ક્યાંક ભૂલ છે. પથ્થર સુલગ રહે થે કોઈ નક્ષપાન થા. पत्थर सुलग रहे थे कोई नक्षपान था. કવિ કહે છે એવો રસ્તો હતો કે વૃક્ષો સળગતા હોય તો સમજી શકાય, પણ પથ્થરો સળગતા હતા. નક્ષપા યાની ચરણ ચિહ્ન, કદમો કે નિશાન. એવે માર્ગે અમે જતા હતા ક્યાં કોઈના ચરણ ચિહ્ન નહોતા, અમે ભટકી ગયા હતા. પથ્થર सुलग रहे थे कोई नक्षपान था. पत्थर सुलग रहे थे कोई नक्षपान था. हम जिस तरफ चले थे उधर रास्ता न था. हम जिस तरफ चले थे उधर रास्ता न था. पत्थर सुलग रहे थे कोई नक्षपान था. पत्थर सुलग रहे थे कोई ना. कवि का नाम है राशिद, बहुत अच्छी कविता है. छिल्ला शेर सुन लीजिए. राशिद किसे सुनाते गली में तेरी गजल. राशिद किसे सुनाते गली में तेरी गजल. કારણ કોને સંભળાવું, કવિ કહે. ગલીમાં તો ગયો, પુકાર પણ કર્યો, ભજન પણ ગાયું, પણ કોને સંભળાવું. રાશિદ કિસે સુનાતે ગલી में तेरी गजल. राशिद किसे सुनाते गली में तेरी गजल. कारण उसके मकान का कोई, उसके मकान का कोई दरीचा खुला न था. उसके
मकान का कोई दरीचा खुला न था। कभी कहा कोने संभળાવું એના મકાનની એક બારી ખુલી નહોતી। मैं गा गा कर थक गया। उसके मकान का कोई दरीचा खुला न था। उसके मकान का कोई दरीचा, हम जिस तरफ चले थे उधर रास्ता न था। हम जिस तरफ चले थे उधर रास्ता न था। पत्थर सुलग रहे थे कोई नक्शा न था। पत्थर सुलग સમજદારી પૂર્વક માર્ગ પકડાયો હોય તો મુલાકાત થવી જ જોઈએ, અને કાં તો એવા રસ્તે આપણે હોઈએ કે જ્યાં ખરેખર રસ્તો ન હોય। તો પાર્વતી રામકથાનો આશ્રય કર્યા પછી સંશય જવો જ જોઈએ, તમારો સંશય નહીં રહે। તમારી વાતો મને ગમી દેવી, પણ શિવજીએ કહ્યું તમારી એક વાત મને નથી ગમી। મહારાજ, હા, તમે હજી પણ એમ કહો છો કે રામ બ્રહ્મ નથી, એ મને ગમતું નથી। દેવી, આવી વાતો કોણ કરે? આ તો વેદ અસંમત વાત અજ્ઞાની માણસો કરે। આંગળી આંખ ઉપર મૂકી અને કોઈ માણસ એમ કહે કે બે ચંદ્રમા છે તો એની વાત કોણ માનશે? ચંદ્ર બે નથી, એ તો આંગળી કંઈક એવી રીતે આંખ ઉપર રાખી છે એટલે બે ચંદ્ર દેખાય। નૌકામાં બેસેલો એમ કહેશે કે નૌકા નથી ચાલતી, આ જગત ફરે છે, તો કોણ માનશે? દેવી, નૌકા જ ચાલતી હોય, જગત ચાલતું નથી હોતું એમ દેવી આવી ભ્રમિત વાત તો અજ્ઞાની માણસો કરે। તમે તો સતી છો। રામ તત્વ માટે તમે પૂછ્યું તો સાંભળો દેવી, રામ એટલે પ્રકાશને પણ પ્રકાશિત કરનારું તત્વ। કોઈ દિવસ ભૂલ નહીં કરવી જોઈએ કે આંખથી દેખાય છે, આંખથી નથી દેખાતું, ધ્યાન દેના, એ વૈજ્ઞાનિક સત્ય છે। આંખ ખુલ્લી હોય પણ અંધારા ઓરડામાં કોઈ આપણને પૂરી દે તો ખુલ્લી હોય તો એ દેખાતું નથી, આંખથી જ દેખાતું હોય તો અંધારામાં દેખાવું જોઈએ। આંખથી દેખાય છે પણ પ્રકાશ હોય તો, बिना प्रकाश आंख देख नहीं सकती। तो प्रकाश द्वारा आंख जुए છે તો એ પ્રકાશને પણ જે પ્રકાશિત કરે છે એનું નામ રામ। ન તદ ભાસ્યતે સૂર્યો, સૂર્ય જેના દ્વારા સૂર્ય પ્રકાશિત થાય, પ્રાણનો પણ જે પ્રાણ, આત્માનો પણ જે આત્મા, રામાયણમાં જેના માટે લખ્યું છે જીવનો પણ જે જીવ, એ રામ। प्राण प्राण के जीव के जीव सुख के सुख राम, तुम तजी नहीं सुहात गृह ती नहीं विधि माम। તમે તો પ્રાણના પણ પ્રાણ છો। સૂર્ય જેના દ્વારા પ્રકાશિત થાય એ પરમ તત્વ પ્રકાશ રૂપ બ્રહ્મ રામ છે। ભવાની એ પરમ પ્રકાશ સચ્ચિદાનંદ ઘન ઈશ્વર, જેની આગળ મોહના અંધકારને જવાનું સ્થાન નથી, એ તો પરમ પ્રકાશ રૂપ છે। આવો દેવી, એનું નિર્ગુણ રૂપનું વર્ણન તમારી આગળ કરું। થોડી ચોપાઈઓમાં ભગવાન શંકરે પાર્વતીની આગળ ભગવાનના નિર્ગુણ રૂપનું વર્ણન કર્યું છે। બેનું પદ ચાલઈ સુનાઈ બેનું કાના, बिनु पद चालाई सुनाई बिनु काना, कर बिनु कर्म करे विधि नाना, कर बिनु कर्म करे विधि नाना। आनन रागी तसा काल रस भोगी, आनन रागी सकाल रस भोगी, बिनु बानी भक्ता बड़ जोगी, बिनु बानी भक्ता बड़ जोगी, तन बिनु परस नयन बिनु देखा, तन बिनु परस। રામ એટલે ભવાની જે પગ વગર ચાલી શકે, પહેલું સૂત્ર। ઈશ્વર એટલે પગ વગર ગતિ કરે। રામાયણમાં લખ્યું છે, કૌશલ્યામાં રામજીને પારણામાં સુવડાવી અને ઠાકોરજીની પૂજા કરી નૈવેદ્ય ધરાવીને રસોડામાં ગયા અને પાછા આવીને જોયે તો રામજીને ભોજન કરતા જોયે। પારણામાં જોયે તો રામજી સુતેલા, અહીંયા આવે તો ભોજન કરે। તુલસીદાસજીએ સાબિત કર્યું, બિન પદ ચલાઈ,
ભગવાન પગ વગર ચાલે. ભરતજીને મળવા ગયા ત્યારે ઉઠે રામ સુની પ્રેમ અધીરા, કહું પટ કહું નિશંગ ધનુ તીરા, કયે માર્ગે ગયા એ ખબર નહીં. ઈશ્વર પગ વગર ચાલે, એનું નામ ઈશ્વર. નદીને કિનારે એકલા આપણે બેઠા હોઈએ અને નદી આમ વહેતી હોય તો નથી લાગતું કે કોઈ પગ વગર દોડ્યું જાય છે. અને તેથી નદીની ગતિમાં જેને ઈશ્વર ન દેખાય અને મંદિરોમાં કોઈ દિવસ ભગવાન ન દેખાય. નદી કી દौड़ में भगवान दिखाई देना चाहिए. कोई दौड़ रहा है, कोई चल रहा है. नदी ईश्वરની ગતિ છે. બીનું પદ ચલઈ, ઈશ્વર પદ વગર ચાલે. એક સંત એનો અર્થ એમ કરે, બીનું પદ ચલઈ. પદ એટલે પદ, સત્તા, પ્રતિષ્ઠા, અધિકાર. ભગવાન એક એવું તત્વ છે એને કોઈ પદ પ્રતિષ્ઠાની જરૂર નથી, કોઈ પદ સ્વીકારતા નથી. બીના પદ સ્વીકારે કામ કરે. કારણ કે ભગવાનને ખબર છે કે પદ સ્વીકારવું પદ જાય, અને જાય એટલે ભૂતપૂર્વ થવું પડે. અને તેથી આજ સુધી જગતમાં બે જણા ભૂતપૂર્વ ન રહ્યા, એક સંત અને બીજો ભગવંત. એ કોઈ દિવસ ભૂતપૂર્વ નહીં. બાકી બધા ભૂતપૂર્વ. ફલાણા ભાઈ તો કે ભૂતપૂર્વ આ, ભૂતપૂર્વ ફલાણા, જે એની પોસ્ટ હોય તે. પણ કોઈ દિવસ ક્યાંય સાંભળ્યું છે કે ભૂતપૂર્વ રામચંદ્ર ભગવાન કે ભૂતપૂર્વ નરસિંહ મહેતા? કારણ કે એને પદ સ્વીકાર્યું નહીં, પદ ગ્રહણ કર્યું તો ભૂતપૂર્વ થવું પડે. ઈશ્વર પદ સ્વીકારતા નથી. એને કોઈ વિશેષ એ ફોટો જેવો છે કે એને કોઈ ફ્રેમની જરૂર નથી.